નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં દિલ્હીના સીએમનો રેખા ગુપ્તાનો આ મોટો નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 16 માં જડેશ્વર પાર્ક વિસ્તારમાં જે ગાડા માર્ગ સરકારી જમીન પરનું દબાણ કે જેમાં જુદા જુદા 6 આસામીઓ દ્વારા દબાણ કરવામાં આવેલ અને તાલુકા સ્વાગત તેમજ જિલ્લા સ્વાગત અને ઓનલાઈન ફરિયાદમાં આ મુદ્દો પણ હતો અને જામનગર મહાનગરપાલિકા દ્વારા આ દબાણકારોને ડ્યુ પ્રોસેસ ઓફ લોના ભાગરૂપે 478(1) અને 478(2) બીપીએમસી એક્ટની કલમ મુજબની નોટિસો પાઠવી અને દબાણ હટાવવાની કામગીરી આજરોજ પોલીસ વિભાગ તથા સંલગ્ન કોર્પોરેશનના વિભાગો સાથે સંકલન કરી અને હાથ ધરવામાં આવેલ છે। તો અમદાવાદની ગુજરાત કોલેજ ખાતે વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો છે। પ્રજ્ઞેશ હનુભા બારંટ નામના કોન્ટ્રાક્ટ બેઝ પ્રોફેસરની સામે વિરોધ વ્યક્ત કરાઈ રહ્યો છે। સ્પોર્ટ્સ પ્રોફેસર વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કર્યાના આક્ષેપ છે। આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ઇવનિંગ પ્રોફેસર સામે વિરોધ નોંધાવ્યો છે। પ્રોફેસરે 23 વિદ્યાર્થીઓ સાથે 7 લાખ જેટલું ફ્રોડ કર્યાના આક્ષેપ, નોકરી અપાવવા સ્પોર્ટ્સ ગેમમાં ભાગ લેવા નાણાં ઉઘરાવ્યાના આક્ષેપ કરવામાં આવ્યા। તો દાહોદમાં બાળ મજૂરીનો એક ચોંકાવનારો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં નગરપાલિકાની કચરા ગાડી પર માસૂમ બાળક કામ કરતો જોવા મળ્યો। ધોમધકતા તાપમાં બાળક કચરાનું કલેક્શન કરી રહ્યો છે। કચરાબેન પર બેસી કામ કરતો વિડીયો સામે આવ્યો। નગરપાલિકાના તંત્રની બેદરકારી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે। શું સરકારી વાહન પર બાળ મજૂરી કરાવવી યોગ્ય છે? ભીષણ ગરમીમાં બાળકના સ્વાસ્થ્યની સાથે ખુલ્લેઆમ છેડા થઈ રહ્યા છે। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। તંત્ર દ્વારા આ ઘટનાની તપાસ થાય તેવી તો બોડેલી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા। આશીષ જોશીના 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। બોડેલી કોર્ટે આશીષ જોશીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। કોંગ્રેસ કાઉન્સિલર આશીષ જોશીની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે, જેમાં ચૂંટણી સમયે દારૂ કેસમાં આશીષ જોશી પોલીસ કસ્ટડીમાં છે। 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। દારૂ ક્યાંથી આવ્યો? પોલીસ કરશે સહ આરોપીઓની તપાસ। તો મહત્વપૂર્ણ સમાચાર, રિમાન્ડ બાદ આશીષ જોશીને જામીન મળશે કે જેલ, તે હવે ચર્ચા તેજ બની છે। તો મહત્વપૂર્ણ સમાચાર આ સામે આવી રહ્યા છે। આશીષ જોશીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। કોંગ્રેસ કાઉન્સિલરની સામે હવે આરોપો મૂકવામાં આવ્યા છે। આશીષ જોશીની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે। ચૂંટણી સમયે દારૂ કેસમાં આશીષ જોશી પોલીસ કસ્ટડીમાં છે। બોડેલી કોર્ટ દ્વારા 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। દારૂ ક્યાંથી આવ્યો તેની સહ આરોપીઓની તપાસ પણ પોલીસ કરશે। કોણ કોણ આમાં સંડોવાયેલા છે તે તમામની અટકાયત થશે અને આગળની કાર્યવાહી પોલીસ કરશે। અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા સત્યમ લાઈવ જોડાઈ ગયા છે। જી સત્યમ, કોંગ્રેસ કાઉન્સિલરની અટકાયત કરવામાં આવી છે દારૂ કેસમાં। દારૂના તેમના પર આક્ષેપો કરવામાં આવ્યા છે, શું કહેશો? બિલકુલથી કોંગ્રેસ કાઉન્સિલર આશીષ જોશી છે, તેમના ઉપર જે દારૂના આક્ષેપ થયા હતા ચૂંટણી દરમિયાન, ત્યારે અમદાવાદથી તેમની ધરપકડ કરવામાં આવી છે। રામોલ પોલીસે તેમની ધરપકડ કરેલી છે। આજે તેમને સંખેડા ખાતે લઈ આવવામાં આવ્યા હતા અને બોડેલી કોર્ટમાં તેમને રિમાન્ડ માટે તેમને એ કરવામાં આવ્યા હતા। 3 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પણ 1 દિવસના રિમાન્ડ તેમના મંજૂર કરવામાં આવે છે। સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે આ સમગ્ર જે બનાવ છે તેમાં ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે કે દ્વેષ ભાવે આ કરવામાં આવે છે તેવી વાતો લોકમુખે પણ ચર્ચાઈ રહી છે। ખાસ કરીને વાત કરીએ તો અહીંયા તપાસની જે દિશા છે તે પોલીસે કઈ દિશામાં કરવી જોઈએ તે પણ એક મોટો સવાલ ઉભો થયો છે। આવા કેસમાં જ્યારે 7 વર્ષથી નીચેની સજા હોય છે ત્યારે કોર્ટ, ખાસ કરીને વાત કરીએ તો પોલીસ સ્ટેશનમાંથી જામીન થતા હોય છે, પણ પોલીસ ધારે તો પોલીસ તેનું આગળ તજવીજ હાથ ધરી શકે છે। કોર્ટ ત્યાં પણ જઈ શકે છે અને રિમાન્ડ પણ મેળવી શકે છે, જે પ્રમાણે અત્યારે તેમના કેસમાં અત્યારે મેળવેલું છે। 3 દિવસના માંગેલા, 1 દિવસના રિમાન્ડ છે। પણ બીજી સામેની જો આપણે વાત કરતા હોઈએ કે જેમને જે માણસની ધરપકડ કરવામાં આવી હતી, જે પાંડે હતો, જે ગાડી ચલાવતો હતો, તેને પકડવામાં આવ્યો હતો, તેની જામીન થઈ છે તેવી પણ આધારભૂત સૂત્રો માહિતી કહી રહ્યા છે કે તેની જામીન થઈ ગઈ છે। તો હવે જ્યારે ફરીથી એક વખત જ્યારે આ આશીષ જોશીને જ્યારે રિમાન્ડ, 1 દિવસના રિમાન્ડ, જે આવતીકાલે આપણે વાત કરીએ તો 15 તારીખે 3 વાગ્યા સુધી પૂર્ણ થશે અને ત્યારબાદ ફરીથી એકવાર તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। કોર્ટમાં રજૂ કર્યા બાદ હવે તેમને જામીન મળે છે કે
તેમને જેલ ધકેલવામાં આવે છે તે તેરનો વિષય છે. પણ અત્યારની વાત કરીએ તો આવી પરિસ્થિતિમાં જો બીજાને જો જામીન મળી ગયા કે જેમને પકડવામાં આવે તો જે પોલીસે જે પાંડે છે જેને પકડવામાં આવે એની ગાડીમાંથી જે દારૂ જથ્થો મળ્યો હતો તેને જામીન મુક્ત કરવામાં આવે છે. તો ચાન્સીસ એવા પણ છે કે આશિષ જોશીને પણ જામીન મુક્ત કરવામાં આવે. ખાસ કરીને વાત કરીએ રિમાન્ડ પૂરા થયા બાદ પોલીસમાં તેમને રજૂ કરવામાં આવશે. કોર્ટ જામીન આપશે કે નહીં તે આગળનું એ જોવાનું રહેશે કે શું નિર્ણય લેવામાં આવશે, આગળ કેવા પ્રકારની તજવીજ છે. નાર્કો ટેસ્ટની પણ અત્યારે વાતો ઉઠી રહી છે કે નાર્કો ટેસ્ટ પણ કરવામાં આવશે. એમાં નાર્કો ટેસ્ટમાં પણ ખાસ કરીને આરોપી છે તેનું પણ સહમતિ ખૂબ જરૂરી હોય છે. તો આ બધા સમીકરણો અત્યારે એવા છે. પણ એક વાત ચોક્કસ છે કે જે લોકમુખે અત્યારે જે ચર્ચા અત્યારે વધી રહી છે કે દ્વેષ ભાવે જ આ કરવામાં આવ્યું છે. કારણ કે આશિષ જોશીની ખાસ કરીને વાત કરીએ તો ત્રિકાળ સંધ્યા એ કરે છે, બ્રાહ્મણ છે, એટલે દારૂથી ને એમનું એ જરા પણ એને અડકતા નથી. એવી રીતની પણ વાતો હવે વહેતી થઈ છે. ત્યારે સમર્થન જે અત્યારે મળી રહ્યું છે બહારથી તે આશિષ જોશીને મળી રહ્યું છે. પણ કાયદાની જે જોગવાઈ છે તે કાયદાની જોગવાઈ પ્રમાણે જ યોગ્ય નિર્ણય લેવામાં આવશે કે જામીન મળે છે કે તેમને જેલ હવાલો જોવાનો મળશે. જી બિલકુલ સત્યમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. આ મહત્વના સમાચાર. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા અસર જોવા મળશે. 30 સપ્ટેમ્બર 2026 સુધી આ અમલ લાગુ રહેશે. 13 મેથી આ અમલમાં મૂકવામાં આવ્યું છે. જ્યારે દક્ષિણ ગુજરાતની ખાંડ મિલોને મોટા પાયે અસર થાય તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. તો મહત્વપૂર્ણ સમાચાર. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના નોટિફિકેશન સામે આવી રહ્યા છે. પ્રતિબંધ 13 મેથી અમલમાં આવ્યો છે. 30 સપ્ટેમ્બર 2026 સુધી આ અમલ લાગુ રહેશે. દક્ષિણ ગુજરાતની ખાંડ મિલોને અસર પડશે. સુગર અને વ્હાઇટ સુગર, બ્રાઉન સુગર ની જે કારોબાર છે તેને પણ ક્યાંક ને ક્યાંક અસર પડશે. જે મિલો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આવેલી તેને ક્યાંક ને ક્યાંક અસર પડશે અને ખાંડ મિલો પર ખૂબ મોટા પાયે અસર થાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સપ્ટેમ્બર 2026 સુધી આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 13 મે 2026ના રોજથી હવે આ જે પ્રતિબંધ છે તે લાગુ કરવામાં આવ્યો છે અને 30 સપ્ટેમ્બર 2026 સુધી આ લાગુ રહેશે. જ્યારે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ક્યાંક ને ક્યાંક હવે જે લોકોની સુગર મિલ છે તે લોકોને પણ ક્યાંક ને ક્યાંક અસર પડશે. તે લોકોમાં પણ હવે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તે લોકો શું પ્રતિક્રિયા આપી રહ્યા છે, આવનારા સમયમાં તે પ્રતિક્રિયા પણ સામે આવી શકે છે. જ્યારે અનેક મિલો દ્વારા આવેદનપત્રો પણ આપવામાં આવશે. અનેક મિલો દ્વારા ક્યાંક ને ક્યાંક હવે પ્રશ્ન પણ ઉઠાવવામાં આવશે અને તેને જ લઈને હવે ક્યાંક ને ક્યાંક આ જે અસર છે તે ખૂબ મોટા પ્રમાણમાં અસર પણ જોવા મળશે. નિકાસ સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે. 30 સપ્ટેમ્બર 2026 સુધી એક પણ સુગર મિલના જેટલા પણ જે પ્રોડક્ટ્સ છે તે હવે બહાર નહીં જઈ શકે, નિકાસ નહીં થઈ શકે અને ક્યાંક ને તો વડોદરાથી સમાચાર. ફતેગંજ વિસ્તારમાં પાર્ક કરેલી કારમાં આગ લાગી. ઝાડ નીચે ઉભેલી કાર અચાનક આગની લપેટમાં આવી. કારમાં આગ લાગતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા. સ્થાનિકોએ પાણીની સાબરકાંઠાના પ્રાંતિજથી સમાચાર સામે આવી રહ્યા છે. સલાલમાં તિરુપતિ હોટેલમાં આગ લાગી છે. અચાનક આગ લાગવાને લઈને અફરાતફરીનો માહોલ પણ સર્જાયો. તો આટકોટ ભાવનગર હાઈવે પાસે આગની ઘટના બની. વાડીના શેડામાં લાગેલી આગથી અફરાતફરીનો માહોલ સર્જાયો. સેવાભાવી લોકોની મદદથી આગ પર કાબુ મેળવ્યો. તો કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું. પ્રતિબંધ 13 મેથી અમલમાં આવ્યો. 30 સપ્ટેમ્બર 2026 સુધી લાગુ રહેશે. દક્ષિણ ગુજરાતની ખાંડ મિલોને અસર પડે તેવી પણ શક્યતા છે. સુગર, વ્હાઇટ સુગર અને રિફાઇન્ડ સુગર નિકાસમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે જોડાઈ ગયા છે. ચલથાણ સુગર ના ચેરમેન જોડાઈ ગયા છે. જી બિલકુલ કેતનભાઈ, જે પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, દક્ષિણ ગુજરાતની જે મિલો છે, ખાસ કરીને જે સુગરની મિલો છે તેને કેટલી અસર થશે? દક્ષિણ ગુજરાતની સુગર મિલોની વાત કરીએ, તો આપણે ત્યાં જે ડોમેસ્ટિક પ્રાઇસ જે રીતે ચાલી રહ્યા છે અત્યારે 39 થી 51 સુધીના, એની અંદર એક્સપોર્ટ માટે કોઈ સુગર તૈયાર નથી.
કેમ કે ડોમેસ્ટિક પ્રાઇસ જરા વધારે હોય અને ઇન્ટરનેશનલ પ્રાઇસ નીચે હોય, 3800 રૂપિયામાં એક્સપોર્ટ થતું હોય તો કોઈ એમાં થોડા આપવાનું હતું. એટલે દક્ષિણ ગુજરાતને કોઈ એવો બહુ લાંબી મોટી અસર પડવાની નથી. જી બિલકુલ કેતનભાઈ જી બિલકુલ કેતનભાઈ, જે પ્રમાણેની હવે કેન્દ્ર સરકાર દ્વારા હવે આ જાહેરાત કરવામાં આવી છે અને તેને જ લઈને દક્ષિણ ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક અસર પડશે. જે સ્મોલ ડીલરો છે તે લોકોને કેટલી અસર પડશે અને જે ઉદ્યોગો છે તેને કેટલો મોટો ફટકો પડશે આનાથી, અને શું આવનારા સમયમાં હવે સરકારને કે રજૂઆત કરવામાં આવશે કે કેમ? ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર એવા કોઈ ડીલરોને કે ઉદ્યોગોને એવો કોઈ ફટકો પડે એવું કંઈ દેખાતું નથી. કેમ કે ગુજરાતની અંદર વ્હાઇટ સુગર આપણે બનાવતા નથી. ખાલી એક જ ફેક્ટરી વ્હાઇટ સુગર બનાવે છે, રિફાઇન્ડ સુગર, કે જેને એક્સપોર્ટ માટે જવાનું હોય છે, પણ એ જેટલું બનાવે છે એટલું ઇન્ડિયામાં પણ એનું માર્કેટ છે. અને બાકી પ્રાઇસની જ મેઇન પ્રોબ્લેમ છે કે પ્રાઇસ જ ડોમેસ્ટિક પ્રાઇસ ઊંચા છે અને એક્સપોર્ટ પ્રાઇસ નીચા છે. એટલે લગભગ 15 લાખ ટન એક્સપોર્ટ માટે ગવર્મેન્ટે મંજૂરી આપી હતી. એમાંથી આજની તારીખે જોવા જઈએ તો લગભગ 7 લાખ ટનથી વધારે એક્સપોર્ટ થયું નથી. ત્યારબાદ સરકારે બીજી 5 લાખ ટનની પણ એક્સપોર્ટની મંજૂરી આપી. એમાં પણ લગભગ 87 લાખ ટન એક્સપોર્ટ માટે જ કરારો કરવામાં આવ્યા છે. એટલે 15 લાખ અને 87,000 જેટલા લાખ ટનના જે આપણે 15,87,000ની જ આપણી જે એક્સપોર્ટની મંજૂરી હતી એની અંદર લગભગ 7 લાખ ટન જ આપણું એક્સપોર્ટ થઈ શક્યું છે. અને જે રીતે ડોમેસ્ટિક પ્રાઇસ ઊંચા જઈ રહ્યા છે એને લઈને ગુજરાતના કોઈ ઉદ્યોગને એની કોઈ પરિસ્થિતિ થવાની નથી અને કોઈ પરિસ્થિતિમાં તકલીફો આવવાની નથી. જી બિલકુલ કેતનભાઈ, જોડાવા બદલ આપનો આભાર. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર સુરત ખાતેથી સામે આવ્યા. 4 ગામના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરત બાયપાસ સર્વે સામે 4 ગામના લોકોએ વિરોધ કર્યો. નેશનલ હાઈવે 56 પ્રોજેક્ટને લઈને ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા છે, જેમાં સતવાવ, સરકોઈ સહિત ગામમાં બાયપાસ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. હાઈવે ઓથોરિટી સર્વે રોકતા માંડવીમાં તણાવ જોવા મળી રહ્યો છે. માંગ નહીં સંતોષાય તો આંદોલનની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે. સમગ્ર મામલે લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને હવે પોલીસ દ્વારા પણ મામલો થાળે પાડવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીના આગેવાનીમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. તો નેશનલ હાઈવે 56 પ્રોજેક્ટને લઈને ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા છે. સતવાવ, સરકોઈ સહિત ગામમાં બાયપાસ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આપણી સાથે પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી લાઈવ જોડાઈ ગયા છે. જી આનંદભાઈ, હવે ગ્રામજનો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે સર્વેને લઈને, બાયપાસના સર્વેને લઈને હવે વિરોધ છે, તેનું કારણ શું? મંતવ્ય ન્યૂઝના તમામ દર્શકોને નમસ્કાર. આપના માધ્યમથી સરકાર અને લોકોને પણ વિનંતી છે કે જે રીતે નેશનલ નંબર 56 હાઈવે અંબાજીથી ઉમરગામનો જે આખો આદિવાસી પટ્ટો છે એમાંથી એન કેન પ્રકારે આદિવાસીઓને જમીન હડપ કરીને જમીનમાંથી બેદખલ કરવા સરકાર જઈ રહી છે. અને માંડવી તાલુકાનો જે પ્રશ્ન છે કે માંગરોળ તાલુકાનો જે પ્રશ્ન છે એ મોટો હાઈવે છે જ. એને જેટલો બ્રોડ કરવો હોય 4 લાઈન 6 લાઈન કરી શકાય એટલી જગ્યા આપવા માટે તૈયાર છે, પણ નવી જે સંપાદન કરવાની જે જગ્યા છે એના માટે લોકોનો આક્રોશ છે. એટલે આપના માધ્યમથી પણ સરકારને વિનંતી છે કે લોકોના પ્રતિનિધિઓ અને લોકોને સાંભળીને જે હાલ રસ્તો છે એના માટે વાઇડનિંગ કરીને જે આપણે જરૂરી માર્ગ જોઈએ છે વાહન વ્યવહાર માટે આપવા તૈયાર છે. પરંતુ સાવ કોરી જમીન, નવી જમીન સંપાદન કરીને લોકોને બેઘર કરવા, લોકોને જમીનથી વંચિત કરવા, જ્યારથી આ ભાજપનું શાસન દેશમાં આવ્યું છે ત્યારથી ઝારખંડ હોય, આસામ હોય, છત્તીસગઢ હોય કે પુડુચેરી હોય કે અંડમાન નિકોબાર હોય, જ્યાં જ્યાં આદિવાસીઓ જ્યાં રહે છે, જે જમીન જળ જમીનના અધિકારો ધરાવે છે એને હંમેશા જમીનથી બેદખલ કરવા, પાણીથી બેદખલ કરવા અને
જમીનમાંથી પણ કાઢી નાખવા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. એનો સખત વિરોધ છે અને જ્યાં સુધી આ સરકાર માને નહીં અને આદિવાસીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડી લેવા માટે તૈયાર છીએ. આનંદભાઈ, હાઈવે ઓથોરિટીને રજૂઆત કરવામાં આવી છે કે કેમ, કે પછી ડાયરેક્ટ જ વિરોધ કરવામાં આવ્યો? નહીં, જે હાઈવે ઓથોરિટી છે રાતના ગમે તેના ખેતરમાં જઈને સર્વે કરવા માટે, ઘરો સંપાદન કરવા માટે આવે છે. અમે ગ્રામસભામાં પણ ઠરાવો કર્યા છે કે આ અમને મંજૂર નથી, છતાંય સરકાર જબરજસ્તીથી પોલીસ લાવીને દબાણ કરીને ઘરોમાં ઘૂસવાનો, પોતાની જમીનમાં ઘૂસવાનો પ્રયત્ન કરે છે. એ ક્યારેય સાંખી નહીં લેવાય અને જે રીતે સરકારનું વલણ છે એ ગમે તે રીતે હડપ જમીન કરવાનું, એના માટેનો અમારો સખત વિરોધ છે. બિલકુલ આનંદભાઈ, જોડાવા બદલ આપનો આભાર. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.